અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે હવે કોંગ્રેસને સત્તામાં આવવા નહેરુ અને ઇન્દિરાના નામને છોડીને સરદારના નામનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। આ કટાક્ષ પર પલટવાર કરતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જવાબમાં કહ્યું કે ભાજપને ખરેખર સરદાર સાહેબના થોડા પણ મૂલ્યોની ખબર હોય તો સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવાની વાત આવી ત્યારે કેમ મૌન રહ્યા। તો પહેલા નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસના મનીષ દોશીએ પલટવાર કરતા આ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે સ્ટેડિયમનું નામ બદલવાની વાત આવી ત્યારે કેમ મૌન રહ્યા। ત્યારે કોંગ્રેસને હવે નહીં લઈ સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા અને કોંગ્રેસને બેઠી કરવા એમને એવો જ્ઞાન આવ્યું છે। ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે। દેશમાં થોડું બેઠું થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે। આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે। આ નક્કી થઈ ગયું। આ કોઈ મને પત્રકાર પૂછે તો કહું કે 2 દિવસના કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય એ નહીં, નહેરુ પરિવારનું નામ નહીં પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક ડૂબતાને તણખલા સમાન છે। જો નીતિનભાઈને ખરેખર સરદાર સાહેબના થોડા પણ મૂલ્યોની ખબર હોય તો સરદાર પટેલ સ્ટેડિયમમાં નામ બદલવાની જ્યારે આ વાત આવી અને એમના સાહેબનું નામ કરી નાખવામાં આવ્યું ત્યારે નીતિનભાઈ કેમ મૌન રહ્યા? સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું જ્યારે કોંગ્રેસની સરકારે તે સમયની સરકારે કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કાળા બાવટા કેમ દેખાયા હતા? હકીકતમાં સરદારના નામે રાજનીતિ ચલાવનાર ભારતીય જનતા પાર્ટીને હું પૂછવા માંગુ છું કે સરદાર સાહેબના મૂલ્યો ઉપર એકાદું કામ તો કરો। સરદાર સાહેબ તો ખેડૂતોના હામી હતા, તમે તો ખેડૂતને ખેતીને બરબાદ કરી રહ્યા છો।